હેલો ડિયર પેરેન્ટ્સ, ખાસ કરીને નાના બાળકોના પેરેન્ટ્સ માટેની આ વાત છે. સ્પેશિયલી એ પેરેન્ટ્સ કે જે લોકો થોડું એવું માને છે કે નાનું બાળક જે છે એ થોડો સમય માટે મોબાઈલ જોઈ લેશે કે મોબાઈલથી રમી લેશે તો શું થઈ જશે. ફ્રેન્ડ્સ, જન્મથી લઈને 3 વર્ષ સુધીનો નાના બાળકો માટેનો જે સમયગાળો હોય છે તે સમયમાં તેમના બ્રેઇનનું મેક્સિમમ ડેવલપમેન્ટ વિકાસ થઈ રહ્યો હોય છે. ફ્રેન્ડ્સ, આ જ એ સમય છે કે જે સમયગાળા દરમિયાન બાળકનું માઇન્ડ એટલે કે તેના વિચારોનો પાયો નખાતો હોય છે. હવે આ પરિસ્થિતિમાં જો બાળક સ્ક્રીન સાથે થોડો સમય વિતાવે છે તો શું પરિસ્થિતિ થાય છે. સ્ક્રીનની લાઇટ અને સ્ક્રીનમાં સતત બદલાઈ રહેલા જે ચિત્રો હોય છે, પિક્ચર્સ હોય છે, જેના પરિણામ સ્વરૂપ તે બાળકના ન્યુરોન્સ, નર્વ્સ જે હોય છે, ચેતાઓ, તે ઓવરલોડ થઈ જાય છે અને તેના પરિણામ સ્વરૂપ એવું બની શકે છે કે તે બાળકની ફોકસ કરવાની ક્ષમતા, તેની મેમરી અને તેની લેંગ્વેજ, આ ત્રણ બાબત અફેક્ટેડ થઈ શકે છે. આ પરિસ્થિતિમાં થોડું ડિટેલમાં વિચારીએ તો બાળકને કયા કયા નુકસાન થઈ શકે છે. બાળકની પોતાની ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા એટલે કે ફોકસ કરવાની ક્ષમતા ઘટે છે. બીજી બાબત આવે છે એ બાળકમાં ભાષા અને બોલવાનું શીખવામાં પણ વધુ લાંબો સમય લાગી શકે છે. ત્રીજી બાબત આવે છે તે બાળક લાગણીઓને સમજવા અને તેમના સંભાળવા માટેની જે ક્ષમતા છે તે બાળકની અંદર તે ક્ષમતા નબળી પડતી જશે. તો આ પરિસ્થિતિમાં વાસ્તવિકતામાં આપણે શું કરવું જોઈએ? સૌથી પહેલી બાબત, ફ્રેન્ડ્સ, તેની સાથે વાતો કરો. કાલી ઘેલી ભાષામાં પણ બાળક સાથે વાતો કરો. તેને પુસ્તકોમાંથી વાર્તાઓ સંભળાવો અને એવા પુસ્તકો કે જેમાં ખાસ કરીને અલગ અલગ ચિત્રો હોય તેને રમકડા સાથે રમવા દો. અને એક સૌથી મહત્ત્વની બાબત, તેને તમારો યોગ્ય સમય અને પ્રેમ આપો. પ્લીઝ ફ્રેન્ડ્સ, સ્ક્રીન નહીં. થિંક અબાઉટ ધીસ.